بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. كلا بل تحبون العاجلة وتذرون الآخرة. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه. માહે સફરના આગમના દિવસોની અંદર આપણે બધા સૈયદ શુહદાની અઝાદારી મનાવવામાં મશગુલ છીએ અને આજે આ શબે જુમા કે જેની અંદર આપણે મજલિસોના સિલસિલામાં કુરાન મજીદના સૂરે કયામતની તફસીરની શરૂઆત કર્યા હતા. સૂરે કયામત કુરાન મજીદનો 75મા નંબરનો સૂરો અને જેની 19 આયતોને આપણે તમારી સમક્ષ તર્જુમા અને મુખ્તસર તૌઝીહની સાથે રજૂ કર્યા. આજે ચાહું છું કે વાતને આગળ વધારો. કુરાન મજીદમાં આ કયામતના સૂરાની અંદર પૂરા સૂરામાં કયામતના બારામાં વર્ણન છે. કયામતના દિવસે શું થશે, કયામતના દિવસની દલીલો, આ અકીદાને સાબિત કરતી વાતોને ખુદાવંદ આલમ આ આયતોમાં રજૂ કરે છે. આજે આ સૂરાની 20મી અને 21મી આયતને તમારી સમક્ષ રજૂ કરી ખુદાવંદ આલમ એની અંદર ઇન્સાનો સાથે ચોખવટથી વાત કરે છે કે લોકો આવીને જે સવાલ કરે છે કે કયામત કેવી રીતના આવશે, શું ખુદા મર્યા પછી પાછા જીવંત કરશે, શું ખુદા એમ કરી શકે છે ફરી પાછા આ બદનને પેદા કરે અને ત્યારબાદ આપણાથી હિસાબ કિતાબ લે. આવી બધી વાતો ખુદા કહે છે આ બધું ખાલી વાતો છે. કલ્લા બલ તુહિબ્બુનલ આજિલા. એવું નથી કે કયામતની દલીલો તમને સમજમાં ન આવતી હોય, એવું નથી કે કયામતના અકીદાની દલીલો તમારાથી છુપાયેલી હોય. તમે સારી રીતના જાણો છો કે ખુદા મર્યા પછી બધાને પેદા કરવાની તાકાત રાખે છે. આ જ હાડકા જે છે એને ફરી પાછો ખુદા જમા કરશે અને ઇન્સાનને ઊભો કરશે. ત્યાં સુધી આ જ સૂરાની અંદર શરૂઆતમાં ખુદાએ કીધું ને કે આ તમારા આંગળીના નિશાનને જેવું દુનિયામાં છે એવું જ કયામતના દિવસે ખુદા પેદા કરવાની તાકાત રાખે છે. કયામતનો અકીદો વાઝેહ છે, રોશન છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઇન્સાનની તકલીફ શું છે, ઇન્સાનનો સ્વભાવ શું છે? ખુદા કહે છે તમે દુનિયાની મોહબ્બતમાં ડૂબેલા છો, દુનિયાની મોહબ્બતથી તમારું દિલ ભરેલું છે અને એટલે જ કયામતને નથી માનતા. નહીતર કયામતનો અકીદો જો ઇન્સાન રાખે ને તો ઘણા કામો આપણે કરવાના છે, ઘણા કામોથી બચવાનું છે. આ કયામતના દિવસને જો માનવા લાગીએ એટલે આપણી સામે લિમિટ આવી જાય. આ કરવાનું છે, આ નથી કરવાનું, અહીંયા જવાનું છે, અહીંયા નથી જવાનું, આ ખાવાનું છે, અહીંયા નથી ખાવાનું. બધી લિમિટ આવે. પછી હલાલ હરામનું ધ્યાન રાખવું પડે, પછી વાજિબ અને મુસ્તહબ એને પણ ધ્યાનમાં લેવા પડે. કયામતનો અકીદો માનો તો બધી જવાબદારી આવે ને. ઇન્સાન ચાહે છે કે જવાબદારીથી ફરાર કરે.
આ જ સૂરાની અંદર આગળ કીધું છે બલ યુરીદુલ ઇન્સાનુ લિયફજુરા અમામા. ઇન્સાન ચાહે છે કે એની સામે રસ્તો ખુલ્લો રહે, કોઈ ચીજ આડે ના આવે, કંઈ પણ બારિયર કે લિમિટ એની સામે ના હોય, બસ ખુલ્લું રહે, જેમ ચાહે તેમાં દુનિયામાં જિંદગી જીવી શકે. પણ જો કયામતના દિવસને માની લીધા, હવે જિંદગીમાં લિમિટ આવી ગઈ. હરામ ચીજોથી બચવાનું છે, હરામ ચીજોથી પરહેઝ કરવાનો છે. નિગાહ બધે ઠેકાણે નથી ઉઠાવવાની. આ નજરની પણ લિમિટ, બોલવાની પણ લિમિટ, ખાવાની પણ લિમિટ, ક્યાંય જવાની પણ લિમિટ. દુનિયાની અંદર ઇન્સાનની જિંદગીમાં લિમિટ આવવા લાગશે. હરામ ચીજોથી બચવું જોશે. પણ કોઈ માણસ કયામતના દિવસનો ઇનકાર જ કરી દે તો બધું એના માટે ખુલ્લું છે. ઇન્સાન ઈ ચાહે છે કે પોતે દુનિયામાં આઝાદ રહે, એટલે કયામત ઉપર સવાલો ઊભા કરે છે. ખુદા કહે છે કાંઈ આ તમારા સવાલોની હકીકત નથી, આ કંઈ કયામતની દલીલોને વધારે બયાન કરવાની જરૂર નથી. ખુલાસો, ટૂંકી અને સીધી વાત જો હોય તો ખુદાએ કુરાનમાં આયતમાં કીધી છે કલ્લા બલ તુહિબ્બુનલ આજલા વ તઝરૂનલ આખિરા. દુનિયાની મોહબ્બત તમારા દિલોમાં છે અને આખિરતને એક બાજુ મૂકી દીધા છો, એટલે કયામતને નથી માનતા, કયામત ઉપર સવાલ લાવો છો. આ આયત હકીકતમાં ઇન્સાનના સ્વભાવ ઉપર રોશની નાખે છે. માણસની ફિતરત આવી છે. સામાન્ય રીતે ઇન્સાનો આવા હોય કે દુનિયાની મોહબ્બત એટલી હદે હોય કે કોઈ એવા મોકા ઉપર આવી જાય કે યા દુનિયાને લઈ આખિરતને, તો ચોક્કસ ઇન્સાન દુનિયા તરફ વધારે ઝૂકશે, આખિરતને હજી વિચાર કરશે. આખિરતને લેવી અને દુનિયાને જવા દેવી કે પછી દુનિયાને મેળવી લ્યો ને, મજા કરી લ્યો ને, અત્યારે લજ્જત ઉઠાવી લ્યો ને, આખિરત તો પછીની વાત છે. ફારસી જબાનમાં એક કહેવત છે, એનો તર્જુમો કરવું જોઈએ. એ છે કે સીલીએ નકદ બહેતર જ હલવાએ નિસીએ હસ્ત. એટલે શું? એટલે કોઈ એમ કે ને કે ઉધારમાં તમને હલવો આપશું, બાદમાં તમને હલવો આપશું, એના કરતા રોકડમાં કોઈ ધોલ મારે ને, કોઈ ઝાપટ મારે ને, એ કબૂલ છે. બધું રોકડું ખપે છે. જે કાંઈ હોય બધું રોકડું, ઉધારની વાત જ નહીં. ઇન્સાન પણ એમ જ વિચાર કરે છે કે દુનિયાની ચીજો, દુનિયાની નેમતો, દુનિયાની લજ્જતો એ રોકડ છે અને આખિરત એ તો ઉધાર છે. કયામત આવશે, ક્યારે આવશે, કેટલા વર્ષ થઈ ગયા અને હજી કેટલા વર્ષ પછી આવશે, એ 50,000 વર્ષનો એક દિવસ એ હજી પસાર કરશું, પછી જન્નતમાં જાશું અને ત્યારે નેમતો મળશે. પણ દુનિયા એ તો રોકડ છે. અહીંયા દુનિયાના હરામ કામો જેમાં ખૂબ લજ્જત છે, ખૂબ મજા છે, એ તો આપણી સામે છે, એ રોકડ છે. રોકડને લેવાય કે પછી ઉધારનો ધંધો કરાય. ઇન્સાનોનો સ્વભાવ આમ છે. જો કે ખરી વાત જોઈએ ને, કુરાન મજીદની આયતોને જોઈએ ને, તો કુરાનમાં આખિરતની નેમતનો વાયદો ખુદાએ કર્યો છે. આખિરતની નેમતનો વાયદો ખુદા, જો ખુદાનો વાયદો હોય ને, આપણા જેવાનો વાયદો નહીં, ખુદાનો વાયદો હોય ને, એ દરેક રોકડાથી વધારે રોકડ છે. એ વાયદો ક્યારે તૂટવાનો નથી. પણ દુનિયાના વાયદા, દુનિયાની ચીજો, એનો શું ભરોસો? અમુક પળની લજ્જતો ક્યાં અને હંમેશાની ખુશકિસ્મતી ક્યાં? કંઈ એની સરખામણી જ ના થઈ શકે. તારીખની અંદર મળે છે આવા વિચારના લોકો ઘણા હતા. દુનિયામાં પહેલાય હતા, અત્યારે છે ને હજી પણ હશે, કે જે દુનિયાને રોકડ અને આખિરતને ઉધાર સમજતા હોય. રસૂલે ખુદાના જમાનામાં એક સહાબી હતો, એના ઘરમાં એક ઝાડ હતું ખજૂરનું, અને ખજૂરનું ઝાડ જરીક આડું હતું, એટલે એના પાન, એના ફળ એ બધા પાડોશીના ઘરમાં લટકતા હોય. બાજુનો પાડોશી એકદમ ગરીબ, બિલકુલ ફકીર ઇન્સાન હતો, એની પાસે ખાવાના પૈસા નહોતા, એટલો તંગ દસ્ત હતો, અને આના ઝાડમાં આટલા સારા સારા ખજૂર આવે. આવડા માણસ, આ સહાબી આવે છે, આ માણસના ઘરમાં વગર રજાએ દાખલ થાય
અને એના ઘરમાંથી આ પોતાના ઝાડના ફળ તોડે અને લઈને ચાલ્યો જાય. જે બે ચાર દાણા ખજૂરના જમીન પર પડે, ઓલા ગરીબના બચ્ચાઓ લઈને મોઢામાં નાખે, તો કિતાબમાં લખેલું છે આ માણસ મોઢામાં આંગળી નાખીને ખજૂર પાછા લઈ લેતો. આ મારા છે, હું તને શા માટે આપું? આ મારા ખજૂર છે. આ રીતના જાતો ઓલો ગરીબ માણસ રસૂલે ખુદા પાસે આવીને શિકાયત કરે છે, યા રસૂલલ્લાહ, મારા ઘર માટે આટલું સારું ખજૂરનું ઝાડ, એના ફળ મારા ઘર ઉપર લટકે, આ માણસ રજા લીધા વગર આવે અને બચ્ચાઓ સાથે આવો સુલુક કરે છે. યા રસૂલલ્લાહ, શિકાયત લાવ્યો છું. રસૂલે ખુદા કહે છે, હું વાત કરીશ એની સાથે. એ સહાબીની સાથે રસૂલે ખુદાની મુલાકાત થઈ. રસૂલે ખુદા એની સાથે વાત કરતા કરતા કહે છે, ઓલું તારા ઘરે દરખ્ત છે ને ખજૂરનું, ઈ ઝાડ જો તું મને આપી દે ને, હું તને એના બદલામાં જન્નતમાં એક ઝાડ આપું. રસૂલે ખુદાએ સારું પ્રોપોઝલ આપ્યું, સારી એક ઓફર આપી એની સામે. ઓલો માણસ કહે છે, ના યા રસૂલલ્લાહ, મારી પાસે ઘણા ખજૂરના ઝાડ છે, પણ આ ખજૂરના ઝાડ બહુ, આના ફળ બહુ મીઠા છે, બહુ સારા ખજૂર આવે છે આ ઝાડમાં, મને બહુ પસંદ છે, હું આનો મામલો નથી કરવા માંગતો. રસૂલે ખુદાએ કિંમત વધારી. તમે જો જન્નતમાં કોઈને ઝાડ મળે, જન્નતમાં કોઈ ચીજ હોય આપણી, મતલબ શું થાય કે આપણું ઠેકાણું, આપણી જગ્યા પણ ક્યાં છે? જન્નતમાં. જન્નતમાં જવાથી આપણને કોઈ રોકી નથી શકતો. આ તો કાયદો છે ને. આપણી કોઈ ચીજ જો ત્યાં મોજૂદ હોય તો પછી ત્યાં તો આપણે જઈ શકીએ છીએ ને. રસૂલે ખુદા જન્નતની ગેરંટી એને આપે છે આ એક ઝાડના કહેવાના બદલે, આ ઝાડની ઓફરની અંદર. જન્નતમાં હું તને ઝાડ આપીશ, મતલબ એ કે તું જન્નતી. આ માણસ નથી માનતો. રસૂલે ખુદાએ કિંમત વધારી, કે છે તને જન્નતમાં એક બાગ આપીશ જો આ ઝાડ તું મને આપી દે. નથી માનતો. ના, મારે આ ઝાડ આપવું જ નથી, હું આનો મામલો કરવાનો જ નથી. દિલમાં વિચાર કરે છે કે અત્યારે આ ઝાડ આપી દઉં, ઓલો બાગ મને ક્યારે મળશે? આના ફળ તો અત્યારે હું ખાઈ રહ્યો છું, આના ફળથી હું મજા લઈ રહ્યો છું, પણ જન્નતનો બાગ ક્યારે મળશે? મારે એવો ઉધારનો ધંધો નથી કરવો. રસૂલ અને આ સહાબીની ગુફ્તગુ, આ બંનેની ગુફ્તગુને એક ત્રીજો સહાબી સાંભળી રહ્યો હતો, જેનું નામ છે અબુ દહદા. પોતે રસૂલની આ વાતને સાંભળો. બાદમાં રસૂલે ખુદા પાસે આવીને કહે છે, યા રસૂલલ્લાહ, જો આ ઝાડને હું લઈ લઉં આની પાસેથી અને તમને આપું, શું તમે મને જન્નતમાં ઝાડ આપશો? રસૂલ કહે છે, હા બેશક, તને ઝાડ શું, તને જન્નતમાં એક બાગ આપીશ જો આ ઝાડ તું મને લઈ દે. એટલે તરત આ માણસ જાય છે, અબુ દહદા જાય છે ઓલા ઝાડના માલિક પાસે, જઈને વાત કરે છે, ગુફ્તગુ કરે છે, કે છે આ ઝાડને તારે આપવું છે, એના બદલામાં દુનિયામાં તારે શું જોઈએ છે બોલ. રસૂલ સાથે આખિરતનો મામલો તો ના કર્યો, આ ઝાડના બદલે દુનિયામાં શું તને બદલો જોઈએ છે? કે છે આના ઝાડ, આ ઝાડના બદલામાં તો એક ઝાડના બદલામાં એક ઝાડ હું નહીં લઉં, આ એક દરખ્તના બદલામાં એક દરખ્ત નહીં લઉં. અબુ દહદાને કહે છે, જો તારે આ ઝાડ જોઈતું હોય તો એના બદલામાં મને તું 40 ખજૂરના દરખ્ત આપ, તો આ એક ઝાડ આપું. અબુ દહદા વિચાર કરે છે કે એક આડું ઝાડ, એક વાંકું ચૂકું ઝાડ, એની કિંમત, એના બદલામાં તો 40 દરખ્ત જોઈએ છે. બહુ મોટી કિંમત તું માંગે છે આ એક આડા ઝાડની, આ વળેલા ઝાડની. ઓલો માણસ કહે છે, બસ આ રીતના જો મામલો કરવો હોય તો. અબુ દહદા વિચાર કરીને કહે છે, ચાલો ડન, હું તને આપી દઉં છું, મારા 40 દરખ્ત તને આપું, આ ઝાડ મારું. ઓલા માણસને યકીન નથી આવતું, વિશ્વાસ નથી આવતો. થોડાક લોકોને બોલાવીને સાક્ષી રાખ્યા, ગવાહ તરીકે રાખ્યા કે જો અમારો આ મામલો થયો છે, 40 દરખ્ત મારા, આ ઝાડ અબુ દહદાનું. અબુ દહદા એ ઝાડના માલિક બન્યા. રસૂલે ખુદાની ખિદમતમાં આવ્યા, આવીને કહે છે, યા રસૂલલ્લાહ, આ ઝાડ મારું થઈ ગયું, હું તમને આપું છું. રસૂલ કહે છે, જન્નતના બાગ હું તને આપું છું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد وعجل. રસૂલે ખુદાએ પણ આ ઝાડ
ઓલા ફકીરને બોલાવીને કીધું આજથી આ ઝાડ તારું, એના ફળ પણ તારા. આ રીતના એકબીજા સાથે મામલો કર્યો, એકબીજા સાથે ડીલ કરી. આમાં ફાયદામાં કોણ રહ્યું? લાંબો જો વિચાર કરવામાં આવે ને, ઓલા 40 દરખ્ત પણ અહીંયા જ રહી જવાના છે, ઈ પણ દુનિયાની સાથે ખતમ થઈ જશે. ઈ ઝાડ જો બાકી રહેશે, આ માણસ કેટલા વર્ષ એના ફળ ખાઈ શકવાનો છે? ઝાડ અને ફળની અંદર તો એવું હોય ને, બીજા ઉગાડે ને ફળ બીજા ખાય. આપણે અત્યારે ફળ ખાઈએ છીએ, આપણે થોડી ઉગાડ્યા છે ઝાડ, બીજાએ ઉગાડ્યા. આપણે ઉગાડશું તો પછી બીજા લોકો ખાશે. આ ઝાડ કેટલો સમય આપણે એનાથી લાભ ઉઠાવશું, પણ આખિરતના ઝાડ, જન્નતના બાગ, એની સામે કઈ મુકાબલો થઈ શકે? આ ફિક્ર ગલત છે. આખિરતના બારામાં જો વિચાર કરવામાં આવે કે જન્નત ઉધાર છે, નહીં. દીન ઇસ્લામમાં જન્નત રોકડ છે, ઉધાર નથી. એ દુનિયામાં હોય ઉધાર અને રોકડના મામલા. આખિરતની અંદર, આખિરતમાં આપણે દાખલ થયા કે તરત જ યા તો આપણું બરઝખનો પીરિયડ યા તો જન્નતના બાગમાંથી એક બાગ તરીકે હશે, અથવા તો જહન્નમના ખાડાઓમાંથી એક ખાડો હશે. હદીસમાં છે, મન માતા ફકદ કામત કિયામતુ. જે કોઈ માણસ મરે ને, જાણે એમ કે એના માટે કયામત આવી ગઈ, એના માટે ફેસલો થઈ જશે. ભાઈ ક્યાં જવાના છે? જન્નતમાં. તો અહીંયાથી જ કબ્રમાં સૂતા સૂતા જન્નતના બાગની મજા માણવાનો છે. જહન્નમી છે તો જહન્નમના અઝાબનો એક ભાગ અહીંયા જ એને મળતો જાય છે. બરઝખની અંદર ખબર પડી જશે. અત્યારે આપણે બધા દુનિયામાં છીએ ને, શ્વાસ લઈ રહ્યા છીએ, વાતો કરી રહ્યા છીએ, હાલીએ ચાલીએ છીએ, ક્યારે બરઝખમાં ચાલ્યા જશું થોડી ખબર છે. એક દિવસ પછી શું થશે, એક દિવસે વધારે કહેવાય, એક રાત પછી શું થશે, એક કલાક પછી. અત્યારે દુનિયામાં છે ને હમણાં બરઝખમાં, કઈ દૂર નથી. આ બધું રોકડ છે, આ બધું રોકડ છે. ઇન્સાન જો લાંબો વિચાર કરે ને તો ખુદા સાથે મામલા કરવામાં બધું રોકડ છે. બધું હમણાં જ એનો નતીજો આપણને દેખાવાનો છે, કઈ દૂર વાત નથી. ઉમરે સાદની સામે જે પ્રપોઝલ આવ્યું હતું કે શહેરે રહીની હુકુમત જોઈએ છે, તો પેલા કરબલા થઈને જવાનું છે. ઇમામે હુસૈનને પેલા કત્લ કરવાના છે, ત્યારબાદ હુકુમતે રહી તારા હવાલે કરવામાં આવશે. ઉમરે સાદ એટલી વહાલી હતી આ હુકુમત, શહેરે રહીની એટલી તમન્ના હતી કે વિચાર કર્યા બાદ સ્વીકારી લે છે કે હું કરબલા જવા તૈયાર છું. ઉમરે સાદ કઈ મામૂલી માણસ નથી. એની ગણતરી અસહાબે રસૂલમાં થાય છે. એનો બાપ સહાબી રસૂલમાંથી હતો. ઈ પણ એવો જ હતો, સાદ બિન અબી વક્કાસ, કે એની વાત આપણે નથી કરવી. ઉમરે સાદ એને રસૂલ ખુદાને જોયા હતા. આપણે ઇમામે હુસૈનના બારામાં જે હદીસો સાંભળ્યા છીએ, ઉમરે સાદ પોતાની નજરોથી જોયો હતો કે રસૂલે ખુદાના પુષ્ટ પર ઇમામે હુસૈન સવાર છે. રસૂલે ખુદાની આગોશમાં ઇમામે હુસૈન બેઠા છે. આ હદીસને ઉમરે સાદે પોતાના કાનોથી સાંભળી હતી કે હુસૈન મિન્ની વ અના મિનલ હુસૈન. શું ઇમામે હુસૈનને નહોતો ઓળખતો ઉમરે સાદ? ના, ઓળખતો હતો, સારી રીતના ઓળખતો હતો. બાળપણથી જોયા હતા ઇમામે હુસૈનને. પણ જ્યારે એની સામે હુકુમત રહીની વાત આવીને, આખી રાત વિચાર કરતા કરતા એક શેર જબાન ઉપર લાવે છે. એનો મફહૂમ આ જ હતો કે ભાઈ શહેરે રહીની હુકુમત રોકડ છે. ઇમામ હુસૈનને કત્લ કરવાનો અઝાબ ઈ ઉધાર છે. અત્યારે રોકડને વળગી લ્યો, ઉધારનું જોયું જાશે. અને આમ કહીને ઈ કબૂલ કરે છે કરબલા જવાનું. ઇમામ હુસૈન એક વખત કરબલામાં આશુર પહેલા ઉમરે સાદ સાથે એક બેઠક થાય છે, બોલાવે છે એને. ઉમરે સાદ એના 20 લોકોની સાથે આવે છે. અહીંયા ઇમામે હુસૈન અને એના સાથીઓ. ઇમામે હુસૈન કહે છે, ભાઈ આટલું લશ્કર લાવવાની શું જરૂર? આપણે જંગ નથી કરવી, પહેલા વાત કરવી છે, પહેલા ગુફ્તગુ કરવી છે. આ તારા સિપાહીઓને પાછા મોકલી દે, હું મારા અસહાબને પણ પાછા મોકલી દઉં. ઉમરે સાદ, એનો દીકરો, એનો ગુલામ, આ 3 લોકો આવે છે.
અને આ બાજુથી ઇમામે હુસૈન, જનાબે અલી અકબર અને જનાબે અબ્બાસ આપસમાં બેઠીને ગુફ્તગુ કરે છે, વાતચીત કરે છે. ઇમામે હુસૈન એને બરાબર રીતના એના ઉપર હુજ્જત તમામ કરે છે. હે ઉમરે સાદ, શું તું મને નથી ઓળખતો? મારા કત્લમાં શા માટે તું શામિલ થાય છે? છોડી દે ઇબ્ને ઝિયાદનો સાથ, આવી જા મારી બાજુ. કે છે હું જો તમારો સાથ આપું ને તો મારો માલ, મારું ઘર, બધું ગુફામાં છે બધું આ લોકો લૂંટી લેશે. ઇમામે હુસૈન કહે છે હું તને તારો માલ આપીશ, હું તને મદીનાની અંદર, મક્કાની અંદર મારા જે બાગ છે હું તને બધી ભરપાઈ કરી દઈશ. તું આ માલનું બહાનું લાવે છે ને, હું તને આટલો માલ અતા કરીશ. કે છે મારા બાલ બચ્ચાઓને આ લોકો કત્લ કરી નાખશે, મારો ઓહદો ચાલ્યો જશે. ઇમામ કહે છે હું એમની જમાનત લઉં, હું તારા બાલ બચ્ચાઓ મહેફૂઝ રહેશે એની ગેરંટી લઉં. છેલ્લે જે દિલની વાત હતી ને જબાન પર આવી ગઈ. કે છે શહેરે રહીની હુકુમત, એનું શું થશે? ઈ લેવા માટે તું કરબલા આવ્યો છું. ઇમામ કહે છે હા, તને શહેરે રહીની હુકુમત વાલી છે ને, તું મને સાચો જાણે છે કે નહીં? ઇમામ કહે છે, ઉમરે સાદ કહે છે હા ઇમામ, તમે સાચા છો, તમારી જબાનથી જે વાત નીકળી સાચી હોય. ઇમામ કહે છે તને શહેરે રહીના ઘઉં ખાવાય નસીબ નહીં થાય, નહીં મળે તને આ હુકુમત. પણ આ નથી માનતો, મજાક ઉડાવતો ઉભો થઈને ચાલતો થાય છે. કે છે ઘઉં નહીં મળે તો આપણે જવથી ચલાવી લેશું, પણ મને તો આ હુકુમત જોઈએ છે. ઇમામ ત્યારે એક જુમલો બોલ્યા હતા. કે છે ખુદા તને તારા બિસ્તર ઉપર કત્લ કરશે. અને બન્યું પણ એવું જ કે અમુક વર્ષો બાદ એના બિસ્તર ઉપર એને કત્લ કરવામાં આવ્યો. એના સરને પણ કૂફાની અંદર ફેરવવામાં આવ્યો અને લોકોએ, કૂફાના બાળકોએ એના સર ઉપર પથરાવ કર્યા. અને આ રીતના બન્યું. ઇમામે એને હુજ્જત તમામ કરી. ઉમરે સાદની ફિક્ર આ હતી કે જહન્નમ જાણે એમ કે ઉધાર છે, શહેરે રહીની હુકુમત રોકડ છે. ઇમામે હુસૈને કીધું ના, ખુદાની સાથે જે કઈ મામલો થાય ને બધું રોકડ છે, બધું ફાયદા માટે છે, કોઈ ચીજ ઉધાર નથી. અને આ ચીજને ઇમામે કરબલામાં બતાવી પણ દીધી. શબે આશુરના વાક્યાને આપણે બધા બખૂબી જાણીએ છીએ અને સાંભળ્યા પણ હશું મુહર્રમના અશરાની અંદર કે ઇમામે પોતાના અસહાબને અજમાવ્યા હતા, ચિરાગને બુઝાવી દીધા હતા. પણ જ્યારે ફરી પાછા ચિરાગને રોશન કર્યા, કોઈ નથી જાતું, બધા લોકો ત્યાં હાજર હતા. અને બાદમાં જ્યારે એમની વફાદારીને જોઈ ત્યારે ઇમામે હુસૈને એક એકને જન્નતમાં એમનું મકામ દેખાડ્યું. ઇલલ શરાઈની અંદર છઠ્ઠા ઇમામની હદીસ છે કે આ લોકોની નજરોથી હિજાબ હટી ગયા હતા, પોતપોતાના મકામને જોયા છે. આ જ જિંદગીમાં મરવા પહેલા જન્નતને જોઈ, જન્નતમાં પોતાની જગ્યાને જોઈ. ઇમામ શા માટે બતાવે છે? બતાવવા માંગે છે હુસૈન જે જન્નતનો વાયદો કરે ને એ ઉધાર નથી, એ રોકડ છે. હમણાં જ તમારે એમાં દાખલ થવાનું છે. બહેરહાલ વાતને અહીંયા જ હું પૂરી કરું. કુરાન મજીદમાં સૂરે કયામતની આ આયતને આપણે રજૂ કર્યા. ખુદા કહે છે કયામતના બારામાં કે કયામતની દલીલો, કયામતના અકીદા વિશે સવાલો તમારા પાયા વગરના છે. દુનિયાની મોહબ્બત દિલોમાં ભરી છે અને આખિરતને મૂકી દીધા છે, એટલે જ કયામતના ઉપર એટલો ભરોસો નથી, આ અકીદો એટલો મજબૂત નથી. કયામતના દિવસે બીજું શું શું થવાનું છે એ વાતો આગલી આયતોમાં બયાન થાય છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવનારા દિવસોની શબે જુમાની મજલિસોમાં આપણે રજૂ કરશું. બસ અઝીઝો, આ દિવસો, આ તારીખો, માહે સફરની શરૂઆતના અય્યામ ઈ છે કે જ્યારે અહલે બેતના કાફલાને શામમાં લાવવામાં આવ્યા. શામની મુસીબતો, શામની તકલીફો જેને ચોથા ઇમામ હરગિઝ ભૂલાવી નથી શકતા. આપણે મક્તલની રિવાયતમાં સાંભળ્યું છે ને, જ્યારે ઇમામથી પૂછવામાં આવતું મૌલા સૌથી વધારે મુસીબત ક્યાં પડી, તો ઇમામ 3 વખત કહેતા ને અશામ અશામ અશામ.
હાય શામની મુસીબતને હું ક્યારેય ભૂલાવી નથી શકતો. એક સહાબીએ તો પૂછી લીધું, મૌલા તમે બતાવો જો એ શામની અંદર તમારા પર ક્યાં મુસીબતો પડી. નુઅમાન બિન મુંઝિર ઇમામથી ચોખવટથી સવાલ કરે છે, મૌલા શામની અંદર એવી કઈ મુસીબતો પડી કે જેને તમે ભૂલાવી નથી શકતા, જેને યાદ કરીને રડો છો? ઇમામ અમુક મુસીબતોને ગણાવે છે કે જ્યારે અમને શામ લઈ જવામાં આવ્યા, સિપાહીઓ તલવાર અને નેઝાથી અમોને ઘેરીને રાખ્યા હતા. અમને ચાલવામાં મોડું થાતું તો નેઝાની અણીથી અમોને આગળ ધકેલવામાં આવતા, અમને તકલીફો આપવામાં આવતી. બીજી મુસીબત હતી કે શોહદાના સરોને બીબીઓની સવારીની સામે રાખવામાં આવ્યા હતા. જ્યારે બીબીઓની નજર ઉઠતી, શોહદાની સામે નજર પડતી, બીબીઓની મુસીબત અને ગમ તાજો થઈ જાતો અને બીબીઓને રડાવતા આગળ વધારવામાં આવ્યા. અમોને આખો દિવસ બજારોમાં ફેરવવામાં આવ્યા, એવા જગ્યાઓથી અમોને ગુજારવામાં આવ્યા કે જ્યાંના લોકોને કહેવામાં આવ્યું, એ યહૂદીઓ, એ ઈસાઈઓ, આવો આને કત્લ કરો, આના ઉપર રહેમ ના કરો. આમના બાપ દાદાઓએ ખૈબર ખંદકમાં તમારા બાપ દાદાઓને માર્યા હતા. ઇમામ ફરમાવે છે, આ સાંભળવું હતું. ચારે તરફથી અમારા ઉપર માટી, ખાક અને પથ્થર વરસાવવામાં આવ્યા. ઇમામ કહે છે, અમોને શામની અંદર એવી બજારમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં ગુલામો અને કનીઝોને વેચવામાં આવતા. આ લોકો તો ચાહતા હતા અમોને ગુલામ તરીકે વેચી નાખે, પણ ખુદાને આ વાત મંજૂર ના હતી. ત્યારબાદ ઇમામ કહે છે, શામની અંદર એવા કૈદખાનામાં અમને રાખવામાં આવ્યા જેમાં છત ના હતી, દિવસના તડકાથી અમે અમાનમાં ના હતા અને રાતની ઠંડકથી અમે સુરક્ષિત ના હતા. એટલી મુસીબતો અમારા પર પડતી. અને ત્યારબાદ ઇમામ કહે છે, એક વખત એક જગ્યા ઉપરથી અમને પસાર કરવામાં આવ્યા. લોકોએ અમારા પર પથ્થર ફેંકા, અમારા પર ગરમ પાણી નાખ્યા, અમારા પર સળગતા કોલસા નાખવામાં આવ્યા, આગના અંગારા ફેંકવામાં આવ્યા. મૌલા બયાન કરે છે, એક આગનો અંગારો મારા માથા પર આવે છે, મારો અમામો બળવા લાગે છે, મારું માથું બળવા લાગ્યું. હાય હું કઈ ના કરી શકો. મારા હાથમાં હથકડી હતી, મારા હાથ બંધાયેલા હતા અને આ રીતના મારા પર જુલ્મ થતું. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીન ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. પરવરદિગારા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ખુદાયા દરેક અઝાદારે હુસૈન, દરેક ઝાહિરે હુસૈન, દરેક ઝાકિરે હુસૈનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાઝત ફરમા. દુનિયામાં ઇમામ હુસૈનની ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. વારિસ હુસૈન ઇમામ ઝમાનાના દિલને અમારાથી રાઝી અને ખુશનૂદ કર. ખુદાયા એમના ઝુહૂરમાં જલ્દી કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. માતમ હુસૈન યા હુસૈન.